જય દ્વારકાધીશ. તો આજે તો 10 દિવસનો આટો પૂરો કરી અને વેકેશન પૂરો કરીને જવું છે ઘરે. તો અમે તૈયાર થઈને બેસી ગયા છીએ રિક્ષામાં અને કરણભાઈને અમારાને ગમતું નથી ઘરે જવું, એટલે પછી થોડાક ઉદાસ છે. અને પછી તો અમે આવો નજારો જોતા જોતા મસ્ત મજાનો ઘરે આવી ગયા. અને ઘરે આવીને જોયું તો ઘરની હાલત કંઈક આવી હતી. તો આખા ફળિયામાં ધૂળ એટલી હતી, કારણ કે વાવાઝોડો પવન આવ્યો તો વરસાદને હતો, એના હિસાબે ઘરની હાલત આવી થઈ ગઈ છે. તો જોઈ લો ફ્રેન્ડ, કેવું છે ઘર અમારું. તો અત્યારે કેવું થઈ ગયું છે, જોઈને જરાય એવું લાગતું નથી કે આ ઘર મારું છે. મને તો જોઈને એવું લાગે છે કે પાછી વહી જાઉં કે શું, પણ કાંઈ ચાલશે નહીં, આપણે ઘરની સાફ સફાઈ કરવી જ પડશે. તો આવીને તરત હું તો કરણને અને યુવરાજને ફળિયામાં બેસાડી અને તરત સાફ સફાઈ કરવા લાગી ગઈ. તો જોઈ લો ફ્રેન્ડ, આટલી બધી ધૂળ છે, તો બહુ ધૂળ થઈ ગઈ છે. તો આ છે મારો 10 દિવસ મમ્મીના ઘરે રોકાવાની સજા. તો 10 દિવસની સજા મળી છે મને. તો આટલી બધી ધૂળ થઈ ગઈ છે. પછી તો કરણના પપ્પા પણ આવી ગયા છે કામેથી. તો એ કે નાસ્તો બનાવ, ભૂખ લાગી છે. મેં કીધું આજે તો નાસ્તો કાંઈ બનશે નહીં ને કરણભાઈને પણ ભૂખ લાગી છે. તો આજે તમારે દુકાનથી જ નાસ્તો લઈને કામ ચલાવવું પડશે, કારણ કે હજી તો ઘણું બધું કામ બાકી છે. તો ઘણી બધી મહેનત, 1.5 કલાક મહેનત કર્યા બાદ સરસ મજાનો ફળિયો પણ સાફ થઈ ગયો, ધોવાઈ ગયો. અને ઘરમાં પણ કચરા પોતા થઈ ગયા અને રસોડામાં પણ સાફ સફાઈ બધી જ થઈ ગઈ છે. તો મસ્ત મજાનો ઘર કમ્પ્લીટ થઈ ગયું. અને હવે મને એવું લાગે છે કે આ ઘર મારું છે. અને એ લોકો અહીંયા બેઠા છે ને હજી તો આ કરણભાઈ કપડાનો ઢગલો કરીને બેઠો છે, તો એ પણ મારે સાફ કરવું પડશે. તો આટલી જ વારમાં તો મારો કરણભાઈ નાસ્તો લઈ આવ્યો, તો પડીકાનો ઢગલો, કારણ કે થોડું ઘણું નાસ્તો અમને પૂરો ના થાય. અને મેં ફટાફટ ચા બનાવવા મૂકી દીધી, કારણ કે મારે પીવી છે ચા. એટલે તો મેં કીધું ચા બનાવી લઉં, અને ચા પી લઉં તો થોડીક એલર્જી આવી જાય, એટલે પછી પાછું કામ કરવાનું છે. તો પછી તો મેં મસ્ત પરાઠા બનાવી નાખ્યા અને પછી અમે જમી લીધું અને પછી ધાબા ઉપર અંધારામાં સૂવા ચડી ગયા. તો આ છે અમારા મીઠાપુરનો અંધારો.